પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિભાગના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી પોતાની સાથે હથિયાર રાખનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ તંત્રએ આ કામગીરીમાં એક સામટા 32 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। હથિયારબંધીના નિયમની અમલવારી અંતર્ગત પોલીસની કડક કામગીરીથી ગેરકાયદે હથિયાર ધરાવનાર ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ વડા સાગર બાગમારની શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા મળેલી સૂચના અંતર્ગત હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા ઇસમો વિરુદ્ધ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા અને અંજાર નાયબ પોલીસ વડા મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છના અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરી વિવિધ પ્રકારના હથિયાર ધરાવનાર કુલ 32 લોકો સામે પોલીસ કર્મીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લોકઅપના સળિયા પાછળ ધકેલી દીધા હતા।